સુનીના સૂતી હતી એટલે સાસુએ એને બૂમ પાડીને, ઉઠી જા, તારા પિયરમાં આટલા લાંબા સમય સુધી સૂતી રહેતી હતી. તે ઝડપથી બેઠી થઈ ગઈ. રાત્રે તેને તાવ આવ્યો હતો, તેથી તે મોડી રાત સુધી જાગતી રહી હતી. એટલે આજે તેને ઉઠવામાં મોડું થયું હતું. તે હવે ઝડપથી બેઠી થઈ ગઈ તો તેની સાસુએ કહ્યું, વહુ, નોકરાણીને ફોન કર્યો હતો કે નહીં આવે તો રાતના વાસણો પડ્યા છે, તો જઈને પહેલાં વાસણો સાફ કરી નાખ, પછી ચા મૂક અને નાસ્તો બનાવ. બરાબર એ જ ક્ષણે એ તે નાક સાફ કરવા લાગી તો સાસુ બબડિયાને બાથરૂમમાં ગયા અને નાહવાની તૈયારી કરવા લાગ્યા. સુનેના રસોડામાં ગઈ અને પાણી ગરમ કરવા મૂક્યું. એટલા માટે તેના સાસુ એને બોલ્યા, સુનેના, ગરમ પાણીથી વાસણ ધોવાની જરૂર નથી. એટલે સુનેનાએ કહ્યું, માજી, મને બહુ શરદી થઈ ગઈ છે એટલે પાણી ગરમ કરી રહી છું. પછી સાસુ કહેવા લાગ્યા, કયા પરિવારમાંથી આવે છે? તને તો ઠંડા પાણીથી વાસણ ધોવાની આદત હશે ને? ચૂપચાપ ઠંડા પાણીથી વાસણ ધોઈ નાખ. ત્યારે સુનેનાએ વિરોધ કરતાં કહ્યું, મારા પિયરમાં પણ ત્યાં ઠંડી પડતી હતી તો ગરમ પાણીથી વાસણ ધોતા હતા અને મને શરદી થઈ ગઈ છે એટલા માટે હું બસ ગરમ પાણીથી ધોઉં છું. સાસુએ આવીને કકળાટ શરૂ કર્યો કે મહારાણીના સાસરિયામાં આવ્યા પછી નખરાશ શરૂ થઈ ગયા છે. તે બીજું કંઈક બોલે તે પહેલાં તેમનો પતિ ત્યાં આવ્યો એટલે તેઓ તેમની સામે કંઈ બોલ્યા નહીં. અને તું ક્યાં ગયો હતો? કહ્યું, અમે મિત્રો ફરવા ગયા હતા. વહુ, મારા દીકરા માટે પીવા ગરમ પાણી લઈ આવતો. થોડા સમય પછી સુનેના તેમના માટે પાણી લઈ આવી. હવે સુનેના નાસ્તો બનાવવાનું ચાલુ કર્યું અને બધાએ નાસ્તો કર્યો. હવે સાંજે જ્યારે સુનેનાની તબિયત સારી નહોતી અને તે રસોડામાં હતી એટલા માટે તેમના પતિ આજે રાત્રે રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા, આજે નોકરાણી નથી આવી ખરું ને? તો હું આજે તારી મદદ કરીશ. એ સાંભળતા જ એટલામાં જ સાસુ આવ્યા અને કહ્યું, હું મદદ કરીશ, તું તારે ચિંતા ન કર, તું ચિંતા મુક્ત થઈ જા. જા, હું છું ને, હું તારા બદલ કરીશ. આટલું કહીને ફ્રીજમાંથી પાણી લઈ ગયા. ત્યારબાદ સોફા પર ત્યાં આવીને બેઠા અને તેની વહુને કહેવા લાગ્યા કે અમુક લોકોને મળવા જવાનું છે એટલે હું જરા મળવા જઉં છું. સુનેના વિચારવા લાગી કે અતુલ મને મદદ કરવા આવ્યા હતા તો મમ્મીએ તેને મદદ કરવાની ના પાડી દીધી. હું મદદ કરીશ અને હવે તેઓ આરામથી બેઠા છે. પણ તે કંઈ ના બોલી અને જલ્દી જમવાનું બનાવવા લાગી. સસરા અને પતિ જમવા બેઠા. સુનેનાના સાસુએ પોતે તેમને ખવડાવવા માટે પરાઠા લઈને આવતા હતા અને તે કહેતા હતા કે આજે તો બનાવીને મારી કમર તૂટી ગઈ. તેઓ તેમના મોઢે જૂઠું બોલી રહ્યા હતા. પોતાના દીકરાને કહેતા હતા તેને આ વાતની ખબર ન હતી. એક દિવસે બપોરે જમવાનું તૈયાર થઈ રહ્યું હતું તો સાસુ રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા કે મારે મારું મનપસંદ શાક બનાવવું છે. મેં કીધું તો શાકભાજી કાપી નાખો, હું બનાવી દઈશ. ના, હું બનાવીશ. ત્યારે સાસુ બોલ્યા, આજે એક અલગ શાક ખાવા મળશે. જમવામાં સમયે જમવા બેઠા, વખાણ કરવા માંડ્યા અને કહ્યું, વાહ મમ્મી, તમે મને આજે ખુશ કરી દીધો છે. મેં પૂછ્યું, શું બનાવ્યું છે? તો સાસુએ એકદમથી કહ્યું, કાજુની કઢી બનાવી છે. આમ પણ તને શું ખબર કે આ કઢી કેવી રીતે બને અને કેવી હોય? સાસુની વાત સાંભળતા જ સુનેનાનો ચહેરો પડી ગયો. તેની સાસુ દરેક બાબતમાં તેની ગરીબીની મજાક ઉડાવતા અને ક્યારેય સારું બોલતા ન હતા અને તેને આ વાતથી ખૂબ જ ખરાબ લાગતું હતું. તો મને તકલીફ એટલી હતી કે તેના સાસુ પોતે આ સંબંધને લઈને આવ્યા હતા અને હવે દરેક વાતમાં મેણા ટોણા કરે છે. તેને તેના માતા પિતાના ઘરની આર્થિક સ્થિતિ વિશે કંઈક ને કંઈક કહેતા હતા અને સંભળાવતા હતા. એક દિવસ રાત્રિ ભોજન પછી કહેવા લાગ્યા કે આજે બદામનું દૂધ બનાવો. સુનેના રસોડામાં ગઈ અને બનાવવા લાગી. એટલા માટે તેના સાસુ પાછળથી રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા, વહુ, આ બધું અમારા પરિવાર માટે છે, આ તારા માટે નથી. તમે આ બધું જોયું પણ નહીં હોય. ત્યારે આજે થોડા ધીમા અવાજે કહ્યું, મમ્મી, મને બદામનું દૂધ બિલકુલ પસંદ નથી, તમારા બધા જ માટે બનાવું છું. સાસુએ મોઢું બગાડતા કહ્યું કે પસંદ નથી? તું એવી રીતે કહી રહી છે કે જાણે બદામના ઝાડ હોય. તે બાળપણથી કોઈ પણ વસ્તુ ચાખી નથી તો તને ગમશે પણ કેવી રીતે? આટલું કહીને
તેઓ તેની સાડીનો છેડો હલાવતા હલાવતા ત્યાંથી ચાલ્યા ગયા અને સુનેના ગુસ્સાથી ભરાઈ ગઈ. રાત્રે અતુલ લેપટોપમાં કામ કરી રહ્યો હતો ત્યારે કહ્યું, સાંભળો ને, મારે તમને એક વાત કહેવી છે. ત્યારે અતુલ તેનો હાથ પકડતા બોલ્યો, વાતો પછી કરજે, થોડી વાર શાંતિથી મારી જોડે તો બેસ. ત્યારે સુનેનાએ કહ્યું, મારે હમણાં જ વાત કરવી છે. મમ્મીજી હંમેશા મને મારા માતા પિતાની ઘરની આર્થિક સ્થિતિ વિશે કંઈક ને કંઈક કહેતા રહે છે. આ બધું સાંભળીને થોડો ઉદાસ થઈ ગયો. તેના હાથની પકડ ઢીલી પડી ગઈ. તે ધીમે ધીમે ગયો અને બારી પાસે જઈને ઊભો રહી ગયો અને તેને આ એક વિચિત્ર લાગ્યું કે તે અચાનક ઉદાસ કેમ થઈ ગયો. તે તેની પાસે આવી અને તેના ખભા પર હાથ રાખીને, અતુલ, શું વાત છે? આટલા ઉદાસ કેમ થઈ ગયા? શું કંઈક ખોટું કરી દીધું? ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. સુનેના, મને માફ કરજે. સુનેના, જે કાંઈ પણ થઈ રહ્યું છે તે ફક્ત મારા કારણે જ થઈ રહ્યું છે. હું બરાબર ચાલી નથી શકતો. મારું પણ થોડો વાંક છે. મારી આ જન્મજાત ખામી છે. મારા લગ્ન ક્યાંય થતા ન હતા, એટલે જ મારી મા એવા પરિવારની શોધમાં હતી જે છોકરી અને તેનો પરિવાર મને ના પડે, અને તેમની શોધ તારા ઉપર થઈને ખતમ થઈ ગઈ. પણ મા પોતે આ સંબંધ લઈને ગયા હતા, તો હવે પછી તેઓ તને કેમ આમ કહ્યા કરે છે? હું મમ્મીને વાત કરીશ. મને માફ કરજે. મારા કારણે તને સારો છોકરો ન મળ્યો, નહીં તો તું પણ એક સારા જીવનસાથીની લાયક છો. આ સાથે પણ પરિવાર પણ સારું. વેદનાથી તેના મોં પર પોતાનો હાથ રાખે છે અને કહે છે, હું તો પોતાને નસીબદાર માનું છું કે મને તમારા જેવા જીવનસાથી મળ્યા. તમે તો મને કેટલો પ્રેમ કરો છો. મને તમારામાં કોઈ ખામી નથી દેખાતી. તમારા મમ્મીના વર્તનથી દુઃખ થાય છે. આટલું કહીને તેમને ગળે લાગી ગઈ. અતુલને ખૂબ જ ખરાબ લાગતું હતું કે એક સમયે તેને કોઈ છોકરી મળતી ન હતી અને જ્યારે મળી છે તો પછી તેની મા તેને દરેક વાત પર કેમ હેરાન કરે છે. બીજા દિવસે સવારે જ્યારે તેની માતા સાથે વાત કરી ત્યારે તેની મા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે પહેલી વાત તો એ છે, તારા લગ્ન થતા ન હતા ને તારા લગ્ન કર્યા અને હવે તો ફક્ત તારી પત્નીનો જ થઈને રહી ગયો. મને બસ આ ઘરમાં મારી પોતાની એક વહુ પણ જોઈતી હતી અને મારું સ્વપ્ન હતું કે મારી વહુ હંમેશા મારાથી દબાઈને રહે, અને હવે મને મળી ગઈ છે. મારાથી દબાઈને રહે તો તને વાંધો શું છે? આટલું કહીને તેઓ ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા અને અતુલ દુઃખી થઈ ગયો અને વિચારવા લાગ્યો કે તેમના વિચારોમાં પરિવર્તન કેવી રીતે લાવવો. સુનેના રસોડામાં કામ કરતી હતી. તે આ બધું સાંભળતી હતી અને તેણે વિચાર્યું કે હવે તેની સાસુને પાઠ ભણાવવો જ પડશે. ગરીબ પરિવારની છું એનો મતલબ એ નથી કે મમ્મી આખી જિંદગી મને દબાવીને રાખે. તેમનો જન્મદિવસ હતો. તે દિવસે સવારથી જ ઘરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. તેમણે તેમની વહુને ઘરના કામમાં વ્યસ્ત રાખી હતી. સાંજ સુધીમાં બધી તૈયારીઓ થઈ ગઈ હતી. રસોઈયા બહારથી આવ્યા હતા અને જમવાનું બનાવી રહ્યા હતા. સાસુએ તેમને આવીને કહ્યું, જા વહુ, સરસ રીતે સાડી પહેરીને તૈયાર થઈ જા. જો તને કોઈ જોતું હોય તો મને કહી દેજે. અને હા, આ ઘરેણાં રાખ. તેની સાસુએ તેના બધા ઘરેણાં પોતાની પાસે રાખ્યા હતા અને ક્યારેય તેમને ના પહેરવા આપતી. તેનું પોતાનું શાસન હતું અને આજે તેઓ આટલા ઘરેણાં આપી રહી હતી. થોડી વાર પછી સુનેના સાદી સાડી પહેરીને હળવો મેકઅપ કરીને બહાર આવી, એટલે તેની સાસુ તેમને જોતાં જ ગુસ્સે થઈ ગયા અને કેટલાક મહેમાનો પણ આવ્યા હતા. એટલે તેમણે તેમની વહુનો હાથ પકડીને તેને રૂમમાં લઈ ગયા. પછી તેમના પતિ તેની પાછળ રૂમમાં ગયો અને ગુસ્સામાં તેમની વહુને ઠપકો આપતા કહી રહ્યા હતા, હું માનું છું કે તું ગરીબ પરિવારની છે, પણ તારી અહીંયા બતાવવાની શું જરૂર છે? ચૂપચાપ મેં તને આપેલા ઘરેણાં પહેરીને તૈયાર થઈને બહાર આવી જા. લોકો શું કહેશે કે અમે કંઈ નથી આપ્યું, અમે બહુ લાવ્યા છીએ. આજે તારા આ બધા આશીષ લેશે. મમ્મી, હું સ્વીકારું છું કે હું ગરીબ પરિવારની છું અને હું તમને એ પણ ઓછું નહીં આવવા દઉં. તમારી વાત સાચી છે કે લગ્ન કર્યા પછી અને આટલા મોટા પરિવારની બન્યા પછી શું કારણ છે કે તમે મારી દરેક વાતમાં મારા માતા પિતાની ગરીબીની વિશે મજાક ઉડાવો છો અને ટોણા મારો છો અને તમારો હુકમ ચલાવો છો, નજર રાખો છો. મેં તમને ગરીબ પરિવારની છોકરીને તમારી વહુ બનાવવાનું નહોતું કહ્યું. તે તમારી મરજી હતી. તો પછી આજે તમે મને કેમ કહી રહ્યા છો? લોકોને પણ જોવા દો, હું ગરીબ પરિવારમાંથી આવું છું. તમે મારા ઘરેણાં પણ લઈ જાઓ છો અને મને ક્યારેય પાછા નથી આપતા.
અને તમે હંમેશા મને કહો છો કે હું મારા ઘરેણાં સંભાળી નથી શકતી, કારણ કે મારા જીવનમાં તો આ બધું મેં જોયું જ નથી. કંઈક ખોવાઈ જાય તો? આટલું કહીને તે રડવા લાગી. તે સાંભળતા જ તેમના સસરા પાછળથી પૂછ્યું, શું ચાલી રહ્યું છે? તું તારી વહુને તેના માતા પિતાના ઘરની આર્થિક સ્થિતિ વિશે સંભળાવે છે અને અમને કંઈ પણ ખબર નથી? અને પોતાના પતિને પાછળ ઊભેલા જોઈને તે પણ દંગ રહી ગયા. ત્યારે પ્રહલાદભાઈએ ગુસ્સામાં કહ્યું કે બધા ઘરેણાં તરત જ વહુને પાછા આપી દે, અને વહુ તું સારી રીતે તૈયાર થઈને બહાર આવ, અને ખબરદાર આજ પછી કોઈએ મારી વહુને તેના માતા પિતાની આર્થિક સ્થિતિ વિશે કંઈ કહ્યું છે તો, કારણ કે હવે એ મારા ઘરની વહુ છે અને હવે તેની આર્થિક સ્થિતિ મારી આર્થિક સ્થિતિ પરથી જાણી શકાશે. તેમણે કહ્યું, તમે તમારા દીકરાના લગ્ન ખૂબ જ મુશ્કેલીથી કર્યા છતાં તમે તમારી વહુની કદર નથી કરતા. તારી હરકત જો આવી જ રહેશે ને તો તને અલગ કરી દઈશ અને તને જુદી રહેવા માટે મોકલી દઈશ. પછી તો એટલું કહીને પ્રહલાદભાઈ પોતાના રૂમમાંથી બહાર નીકળી ગયા અને તેઓ તરત જ તેની વહુના ઘરેણાં લાવ્યા અને પલંગ પર મૂક્યા અને વહુને આપ્યા અને કહ્યું, તૈયાર થઈને બહાર આવી જા. આજે તારા જન્મદિવસે તમને મારા તરફથી ગિફ્ટ કહીને બધા હસી પડ્યા. તે સુનેના તૈયાર થઈને પતિ સાથે બહાર નીકળી અને આજે તે સંતોષકારક મનથી તૈયાર થઈને બાકીના ઘરેણાં તેણે પોતાના કબાટમાં રાખ્યા. તે આજે બહુ ખુશ હતી. તેને તેના ઘરેણાં પાછા મળી ગયા હતા અને તેને ખબર પડી કે તેના સસરા પણ તેની સાથે છે, કારણ કે કોઈ પણ નાની નાની વાતમાં પણ તેના માતા પિતા આવતા હતા. હવે તે બધું બદલાઈ ગયું છે. તો મિત્રો, વહુના પિયરની આર્થિક સ્થિતિ ગમે તે હોય, સાસરીવાળાઓએ વહુઓના માતા પિતાના ક્યારેય મજાક ના ઉડાવવી જોઈએ. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને શેર કરજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.